આજે આપણે બનાવ્યા છે દૂધીમાંથી બનતા એવા સ્વાદિષ્ટ મુઠિયા અને સાથે ચટપટી અને ખાટી મીઠી કઢી. તો ચાલો આપણે બનાવવાની તૈયારી કરીએ. બધાથી પહેલાં દૂધીને ખમણી લઈશું. એના અંદર 1 વાટકો ભરીને ચણાનો લોટ, અડધો વાટકો ભરીને બાજરાનો લોટ અને 2 થી 3 ચમચી ચોખાનો લોટ એડ કરીને સરસ રીતે મિક્સ કરી દઈશું. 3 લોટ લેવાથી સ્વાદ સારો લાગે અને સ્વાદિષ્ટ બને, હેલ્ધી બને. બધાથી પહેલાં 1 ચમચી હળદર એડ કરીશું. એ પછી ગરમ મસાલો પાવડર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું 2 થી 3 ચમચી, જેથી કરીને સ્વાદમાં સારું લાગે. અને એના અંદર આપણે એડ કરીશું થોડીક એવી ખાંડ અને કોથમરી અને લીંબુનો રસ. એ બધું એડ કરીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને મસ્ત એવો લોટ બાંધી લઈશું. તો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે મુઠિયા બનાવીને બાફી લઈશું. બફાઈ જાય પછી એને ઠંડા કરીને એના પીસીસ કરી લઈશું. હવે આપણે એનો વઘાર કરીએ. તો વઘાર કરવા માટે એક કઢાઈના અંદર તેલ લઈશું. તેના અંદર રાઈ, જીરું, લીલા મરચાં, મીઠો લીમડો અને ઘણા બધા એવા તલ નાખીને વઘાર કરશું તો સ્વાદમાં સારું લાગે. તો તલ એડ કરી દીધા છે. તલ ફૂટી જાય એટલે આપણે એના અંદર એડ કરી દઈશું આપણા બફાઈ ગયેલા મુઠિયા છે, એના નાના નાના પીસીસ. તો આપણે એડ કરી નાખ્યા છે અને મિક્સ કરી લઈશું. એ પછી આપણે એના અંદર એડ કરીશું લીલા ધાણા. તો સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે સ્વાદિષ્ટ એવા મુઠિયા. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો.